આગળ વાત કરીએ વલસાડ જિલ્લાના કપરાડામાં લોકોને જીવતા જીવતો ઠીક પરંતુ મૃત્યુ પછી પણ ભારે હાલાકી। અહીં ઉમલી ગામે સ્મશાનના અભાવે વરસતા વરસાદમાં અંતિમ વિધિ કરવા લોકો મજબૂર થયા। અકસ્માતમાં એક યુવકનું મોત થતા પરિવારે ખુલ્લામાં અંતિમ વિધિ કરવી પડી। મહત્વનું છે કે ઉમલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં કાસ્ટોનિયા અને કેતકી સહિત 3 ગામોનો સમાવેશ થાય છે, પરંતુ એક પણ ગામમાં પાકું સ્મશાન ભૂમિ નથી અને જેના કારણે દર વખતે ચોમાસામાં વરસાદી માહોલમાં લોકોએ મૃતકોની અંતિમ વિધિ ખુલ્લા આકાશ નીચે કરવી પડે છે। લોકો સ્મશાન બનાવવાની માંગ કરી રહ્યા છે। આ તરફ મહેસાણામાં બંધ થયેલી ચલણી નોટો એલસીબીએ ઝડપી પાડી। સતલાસના અંબાજી હાઈવેથી ઝડપી પાડી છે આ નોટ, જેમાં 500 અને 1000ના દરની 2085 નોટો ઝડપાઈ છે। હાલમાં ચલણમાં નથી આ નોટો, જેનો જથ્થો ઝડપાયો છે। આશિષ ઠાકોર નામનો ઈસમ કે જે જૂની ચલણી નોટો ભરેલા થેલા સાથે ઝડપાયો। કુલદીપ રાજપૂત અને હાર્દિક રાજપૂત નામના 2 લોકો ફરાર હોવાની માહિતી છે। વડોદરા શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયું। નવલખી મેદાન ખાતેથી ગાંધીનગર ગૃહ સુધી રંગે ચંગે આ યાત્રા નીકળી હતી। યાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વિધાનસભાના દંડક સહિત ધારાસભ્યો જોડાયા હતા અને મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ આ યાત્રામાં જોડાતા શહેર તિરંગામય બની ગયું હતું। યાત્રા દરમિયાન વરસાદ વરસતા ઉત્સાહ જળવાઈ રહ્યો હતો। 50,000થી વધુ નાગરિકો તિરંગા યાત્રામાં જોડાયા હતા। ચાલુ વરસાદે બી સૌ લોકો વધુ જોશમાં વધુ ઉત્સાહથી આ રેલીમાં આજે દેશભક્તિના રંગે રંગાઈ રહ્યા છે। વડોદરા નાગરિક સ્વયંભૂ ઉમટી પડ્યા છે અને સફળ બનાવવા માટે, અને આપ જોઈ શકો છો કે આ માહોલને આખા સિટીમાં લગભગ 75,000 ફ્લેગ્સની ડિસ્ટ્રીબ્યુશન થઈ છે અને આજે 50,000 પ્લસ લોકોની આવવાની અમે તૈયારીઓ કરી રહ્યા છે। 2 કિલોમીટર રૂટને સફળ બનાવવા માટે અમુક આયોજન કરી છે, સિટીમાં લાઇટિંગ કરી છે, અલગ અલગ સંસ્થાઓ પણ આપણા સાથે જોડાયેલા છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે મોટી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। જલ જીવન મિશનની એનિવર્સરી, સ્વચ્છ ભારત મિશનની એનિવર્સરી અને 15મી ઓગસ્ટ આ ત્રણેયનો સંગમ થયો છે અને રાષ્ટ્રપ્રેમથી આપણા સૌના માથા ગર્વથી ઉચકાયેલા રહે એ પ્રમાણે આઝાદીના અમૃત મહોત્સવમાં ભારત એક વિકસિત રાષ્ટ્ર બને, વડોદરા એક વિકસિત શહેર બને એ માટેની શુભેચ્છા। વડોદરા શહેરમાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને વાત કરીએ તો દ્રશ્યો સીધા તમે જોઈ રહ્યા છો કે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે, તેમના દ્વારા આજે યાત્રા છે તેનો પ્રારંભ જે છે તે કરવામાં આવ્યો છે અને તેઓ પોતે આ યાત્રામાં જોડાયા છે અને સાથે સાથે જે તમામ ધારાસભ્યો, રાજકીય અગ્રણીઓ અને વિવિધ સંસ્થાના જે આગેવાનો છે તેઓ આ યાત્રામાં જોડાયા છે। બીજી સાથે મહત્ત્વની વાત કરીએ તો જે વિધાનસભાના મુખ્ય દંડક બાળુભાઈ શુક્લા છે તેમને પણ જોઈ શકાય છે કે તેઓ હર્ષભાઈ સંઘવીની સાથે આ યાત્રામાં ઉપસ્થિત છે। મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ પણ આ યાત્રામાં જોડાયા છે અને ખાસ કરીને વાત કરીએ તો અત્યારે જ્યારે આ યાત્રા શરૂ થઈ ગઈ છે ત્યારે વડોદરા શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને વરસાદી માહોલ વચ્ચે હજારોની સંખ્યામાં જે વડોદરાવાસીઓ છે તેઓ આ તિરંગા યાત્રામાં જોડાયા છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જે છે તે પોતે પગપાળા આ યાત્રામાં સહભાગી બન્યા છે। તો આજે જ્યારે વડોદરા શહેરમાં તિરંગા યાત્રા યોજાઈ ત્યારે તેનું ભવ્યથી ભવ્ય આયોજન જે છે તે વડોદરા શહેર ખાતે કરવામાં આવ્યું હતું। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। તો ગતરોજ વડોદરામાં આનબાન શાનથી આ તિરંગા યાત્રા નીકળી। તિરંગા યાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જોડાયા હતા અને તે દરમિયાન તેમણે અધિકારીઓને સ્વચ્છતાના પાઠ ભણાવ્યા। મેયર, વિધાનસભાના મુખ્ય દંડકની હાજરીમાં યાત્રાના રસ્તામાં પડેલો કચરો ઉચક્યો, રોડ પર પડેલ ખાલી પાણીની બોટલ જાતે ઉઠાવી અને રોડ પર પડેલી બોટલ ઉઠાવીને અધિકારીઓને આપી। હવે વાત હમ દો હમારે દો નહીં પણ હમ દો હમારે 4 આ નિવેદન આપ્યું છે પાટીદાર સમાજના આગેવાન આરપી પટેલે। ત્યારે હવે સાંભળો અમદાવાદમાં પાટીદાર સમાજની મહિલાઓ શું કહી રહી છે।
વિશ્વ ઉમિયા ધામના જે પાટીદાર અગ્રણી છે આરપી પટેલ તેમણે નિવેદન કર્યું છે કે નો ચાઇલ્ડનો કન્સેપ્ટ હવે સમાજ વિકસાવી રહ્યું છે. સાથે સાથે જે વન ચાઇલ્ડની વાત જે છે તે કરી રહ્યા છે તેને લઈને પણ તેમણે એક સૂચક નિવેદન કર્યું છે. જો આવું બનશે તો સમાજની સંખ્યા ઘટશે, સમાજનું સંખ્યાબળ નહીં રહે. આ પ્રકારની વાત તેમણે જાહેર મંચ ઉપરથી કરી હતી. સ્થાનિક મહિલાઓ છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. તેઓ આ મતે શું કહી રહ્યા છે, તેમના મતે શું કહેવું છે. વન ચાઇલ્ડની વાત કરવામાં આવી રહી છે સમાજ પાટીદાર સમાજ દ્વારા, નો ચાઇલ્ડની વાત કરવામાં આવી છે. આ નિવેદન જે પટેલ સમુદાયમાંથી કહેવામાં આવ્યું છે એને કેવી રીતે જોઈ રહ્યા છો? એક મહિલા તરીકે શું માનો છો? કારણ કે એમનું કહેવું છે કે કાકા અને મામા હવે ભાડે મળશે, આ પ્રકારના બોર્ડ પણ લાગશે. આરપી પટેલ સાહેબની વાત એકદમ સાચી છે. અત્યારે હિન્દુ ધર્મની અંદર જે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે અમે બે એક, અમારું એક, અથવા નો ચાઇલ્ડ, જે સોફિસ્ટિકેટેડ લોકો કહેવાતા છે એ લોકો વન ચાઇલ્ડનો અત્યારે કન્સેપ્ટ લાયા છે અને નો ચાઇલ્ડનો કન્સેપ્ટ લાયા છે. પણ તમે વિચાર કરો કે એક બાજુ હિન્દુ ધર્મ છે ને બીજી બાજુ બીજા બધા ધર્મો છે. હવે હિન્દુ ધર્મની અંદર તમે જો વન ચાઇલ્ડ અને નો ચાઇલ્ડ તરફ જશો તો તમારી સંખ્યા, તમે બે પતિ પત્ની છો એમાંથી એક થશે, અડધું થશે, રાઈટ? એમાં નો જશો તો તમે ઝીરોમાં જશો. તો આજથી 25 વર્ષ પછી તમે આખો હિન્દુ ધર્મ, હિન્દુ સમાજ એ માઇનોરિટીમાં જતો રહેશે. હું તો આ નિવેદનને પહેલાંના જમાનામાં કેમ 7-8 બાળકો હતા છતાં પણ ગુજરાન ચાલતું હતું અને પરિવારનો કોન્સેપ્ટ રહેતો હતો કે પરિવાર એક સમૂહ હતો આખો. અને જે અત્યારનું આપણે તો અત્યારની અમારી જનરેશને પોતાના બાળકને કહેવું જોઈએ કે ઓછામાં ઓછા 2 થી 3 બાળકો તો હોવા જ જોઈએ. એમાં કોઈ ભૂખે મળતું નથી. હું તો એવી નજરથી જોઈ રહી છું કે કાકા નહીં, ફોઈ નહીં, મામા નહીં. આપણે અત્યારની જનરેશન તો કોઈને ઓળખશે જ નહીં કે કાકા શું કહેવાય, મામા શું કહેવાય, કોને કહેવાય. એ તો બધું ચાલવાનું જ નથી. મારું કહેવું એવું છે કે બાળક તો હોવા જ જોઈએ, પણ એ ઘણીવાર તો આપણું માનતા જ નથી. ખરેખર તો આપણે ફોર્સ કરીએ તો બી નથી કરતા એ લોકો. પછી અત્યારની જનરેશન જ જેવી છે એમ કે ભાઈ તું કર, તારે જોઈએ 2-3 જોઈએ, પણ કંઈ સમજતા જ નથી. અમદાવાદમાં જે કાટોડિયા વિસ્તારમાં રહેતા મહિલાઓ કે તેમણે જે આરપી પટેલ દ્વારા જે નિવેદન કરવામાં આવ્યું છે તેને લઈને પોતાના મતો જે છે તે રજૂ કર્યા છે અને પોતાની વાત જે છે તે મૂકી રહ્યા છે. નિલેશ સોસાસને, ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો આરપી પટેલના વધુ બાળકો પેદા કરવાના નિવેદન પર આપ નેતા રેશમા પટેલે નિવેદન આપ્યું. રેશમા પટેલે નિવેદનથી અસહમતિ વ્યક્ત કરી. તેમણે કહ્યું કે આજની મોંઘવારીમાં પરિવારનું પાલન કરવું એ અત્યંત મુશ્કેલ છે અને વધારે બાળકોથી ન તો સામાજિક પ્રગતિ થાય છે, ન તો સમાજની ખામીઓ દૂર થાય છે. સમાજમાં જાગૃતતાના કાર્યક્રમને લઈને ઘણા બધા મુદ્દાઓ છે. યુવાનોમાં વધતી આત્મહત્યાની ઘટનાઓ, દીકરીઓના ઘણા ગંભીર પ્રશ્નો છે, તેના પર કાર્ય થવું જોઈએ. હું એમની સાથે બિલકુલ સહેમત નથી, કારણ કે આજના મોંઘવારીના જમાનામાં 3-4 બાળકો પાલવવા ખૂબ જ અઘરા હોય છે. અને એનો એ મતલબ પણ નથી કે 3-4 બાળકો હોવાથી સમાજની પ્રગતિ થશે કે સમાજમાં જે કંઈ ખોટ છે એ પૂરી થશે, એવું નથી. સમાજમાં જાગૃતતાના કાર્યક્રમોને લઈને ઘણા બધા મુદ્દાઓ છે. યુવાઓ આજે આત્મહત્યા કરી રહ્યા છે, દેવામાં ડૂબી રહ્યા છે, દીકરીઓના પણ ઘણા પ્રશ્નો છે. આવા મુદ્દાઓને લઈને સમાજ જાગૃતિનું કાર્ય થવું જોઈએ. તો અમરેલીના જલાલા નગરપાલિકા પ્રમુખ નયનાબેન વાડાએ રાજીનામું ધરી દીધું. માત્ર 5 મહિનામાં રાજીનામું ધરી દેતા ભાજપમાં ખળભળાટ છે. રાજીનામું આપવા પાછળ આંતરિક જૂથવાદ બહાર આવી શકે છે. જિલ્લા કલેક્ટરને રાજીનામું ધરી દેતા રાજકારણમાં ગરમાવો સર્જાયો. લેખિતમાં કૌટુંબિક કારણો બતાવીને રાજીનામું આપ્યા હોવાનું જણાવ્યું છે.